એક ભાઈનો કૂતરો ખોવાઈ ગયો. કૂતરો ખોવાઈ ગયો ને તે અહીંયા તાપીને આગળ ઝાડવા ઉપર ચડી અને આમ બધે નજર્યું કરતા હતા. ક્યાં ગયા ચંદ્રેશભાઈ? ચંદ્રેશભાઈ જડ્યો કૂતરો? એ બિચારાના કૂતરા હગડ ગોતતા હતા. ઝાડવાના થળિયા હેઠે એક કપલ બેઠેલું. એ કપલે ઓળઘોળ થઈ ગયેલું. હાવ પ્રિય તારી આંખમાં મને આખી દુનિયા દેખાય છે. તાણે ઝાડવા ઉપર કીધું ક્યાંય મારો કૂતરો દેખાય? જોક તો જૂનો છે પણ આ કૂતરો ગોતતા હતા હમણાં. અમારા ભૂરાએ 35 કન્યાઓ જોઈ. જ્યારે જોઈને આવે એટલે આપણે ભૂરાને પૂછીએ કે કાં ભૂરા? પાછો તોતડો. એ કે પતા તતા એ પહોંચ્યું એટલે 50% પગ્યો. એટલે ભાઈ તરફથી હા, હામાવાળા તરફથી ના. એને 50% કહેતો. બોલો, આમ તો હકીકતનું પાત્ર છે. ક્યારેક ક્યારેક હમણાં દાદા એણે દૂધપાક કર્યો વાડીએ. આ સત્ય વાત. દૂધપાક કર્યો ને એ દૂધપાક રાતે 11 વાગે એ પકવી રહ્યો. પોતે પાછો બનાવ્યો. શાક દૂધપાક આવું બધું જમાડવાનો બહુ શોખીન. તો એ 11 સાડા 11 દૂધપાક એનો તૈયાર થયો. હવે તમે વિચાર કરો, દૂધપાક આવ્યા પછી શું ખાવાનું હોય? કાં રોટલી ને કાં પૂરી. આ રોટલા લઈને આવ્યો. હકીકત હો. અમે ભૂરા આ રોટલા? મન કે એકતાની વાતું કરો છો તો રોટલે હું પાપ કર્યા તે દૂધપાક ભેગો ન ભલીએ કે મીઠા વગીરના હોય એની ભેગું હું મીઠા વગીરના જ હોય. અને અમે પછી દૂધપાક અરે રોટલા ખાધા. બોલો, મેં કીધું આ ભૂરિયાને ના પડે. આવો આવો થોડો. 45 જગ્યાએ જોઈ આવ્યો ને પછી હું વાડીએ બેઠો હતો. ત્યાં વાડીએ આવ્યો, હોઈ ગયું મોઢું કરીને. કેમ? મેં ભૂરા કોઈ ન નડે એને એનું પેટ નડે. કેમ? મારા કાકા. તારા કાકા હું પહેલી વાર માદું જોવા મોકલ્યા હતા એનું કરીને આવ્યા. અને માયાભાઈ ચમણ એટલો બધો થઈ ગયો કે હવે માદું કરવા મોકલું તો એના છોકરાઓનું જોઈને આવે છે. હમણાં એક જગ્યાએ માયાભાઈ હું જોવા ગયો તો કન્યાની માએ ગહીન ના પાડી. દીકરીને કીધું કે આને તો પચન કરતો જ નહીં, કરતી જ નહીં. બધા આને પચન ન કરતી. કે કેમ? તક આ મને જોવા આવ્યો હતો. એટલે માયાભાઈ આ તો ખરેખર આવો થાય ને. એમ હમણાં તો 31st ગયું ને. હા, એ તો આપણે કંઈ ઉજવાનું હોય નહીં. તોય અમુક અમુક કાલા કાઢતા હોય ને. ડાર્લિંગ કાલે 1 જાન્યુઆરી છે તો એકચ્યુઅલી તને શું આપું? તો એની પત્ની કહે મને એવું આપો આખું વર હાલે. તો બોલો તારીખે ડટો લઈ આવ્યો. બોલો, કાલે રોજ એક એક પાનું તોડ્યા ગઈ. આખું વર હાલ છે. એક બેને એના પતિ આમ કર્યું તો ઓલો ઊભો થઈને ન્યાય આવ્યો. ઊભો થઈને ન્યાય આવ્યો ને તો હવે તારે ત્યાં પાછા આવ્યા જાવ. કે કેમ? તો બોલાય શું કામ? તા કે જોવા માગતી હતી કે આંગળીનો કરંટ જે એવો ને એવો છે કે ડીમ પડ્યો. એટલે મારે ભૂરો. એટલે મેં કીધું પણ મને કે મારા કાકા સાચા થાય ને તો માયાભાઈ આપણું ત્યાં ગોથવાઈ જાય. અને ખરેખર માયાભાઈ મને ગમતું જ નથી. હવે તો છમું લગ્ન થાય માયાભાઈ. મેં પહેલી વાર છમું લગ્નમાં નામ લખાવ્યું હતું કે છમાજ પણ આવે તો હું ત્યાં લખાવી આવ્યો. 15 દી પછી ટપાલ આવી કે હામાવાળાનું કેમ આવ્યું નહીં. મેં ત્યાં જઈને ગગલાવ્યા. તમે કીધું ને છમાજ પણ આવે છે. ઓલા કે તારીમાં કન્યા હોવી જોવે. અમારે એમ કે તમે ગોતી દેતા છો. માયાભાઈ આપણે બબે વાત એવી રીતે કેન્સલ કરાવી. પણ મારો કાકો જો સાચો થાય એટલે મેં એને કાકાને ફોન કર્યો કે આવો ને ભૂરો તળેલા નાખે. જેવા એના કાકા આવ્યા ને તો જેમ નોળિયા હામો એરું થાય એમ. કાકો ચોકે દુચમન ચો. એ કાકા કાકો થા, કાકો થા. તારી કરતા તો હરી વાદો કેટલો હારો. એનો ભતલી જો ભૂત હતો તોય પદમાં આલે પણ આવ્યા. હું જીવું તો જીવું.
મેં કીધું શાંતિ રાખ ને, મને જ બોલવા દે. મને કે હું બોલવા દે? મારો કાકો મારા ગ્રીન મેરેજ કરવાનો. હું કહું ગ્રીન મેરેજ હું? મને કે લીલ લીલ. મેં કે એવું ન હોય. મને કે નહીં માયાભાઈ, મારો કાકો છલતી દેગરીમાં પાના નાખે. એટલે મેં કાકાને કીધું કે વડીલ એવું ક્યાંય હોય તો કહો ને, આપણે કંઈક ધ્યાન દઈએ. મને કે માયાભાઈ એક જગ્યાએ ફોને આવ્યો, પણ આ જ લખણ ખોટો છે. મૂંગો મરતો હોય ને, અમે હારે હોય, અમે વાતો કરી, આને શું કામ બોલવું જોઈએ? નાખી જાણો હું બોલું એમાં તમને વાંધો? હું તે સંબંધ માધો કદવાતો મારે મૂંગું દેવાનો? એ કે તું તોતડો છો એટલે. માયાભાઈ જ્યાં જોવા જાય ને ઓલા એમ કહે છે કાં અમારું ઘર કેમ છે? તક બલાબેલી હો, તો ઓલી દીકરી દુખણા લઈ લે આવજો અમારા ભાઈ. એક જગ્યાએ જોવા ગયા તા દીકરી બોલી આવો ભાઈ આવો. હે ભાઈ તમે કે ક્યાં બેન? ભાઈ તા ભૂરો બોલ્યો કે બે ભાઈ ને બે, એક બેન હતા આજથી બે ભાઈ ને બે બેન. ખોટા રૂપિયા ગળે પાછો નીકળી ગયો. તોતડો કીધો ને ભૂરો ખીજાણો. હું તોતડો છું એટલે મારો સંબંધ નથી થતો. તોતલો નહીં, તમારા ઘરનો છોતલો છો ને એટલે નથી થતો. તોતલો તો તોતલો હોત, ધીલુભાઈનો છોતલો તો ગમે ત્યાં દાળિયા વળગી ગયો હોત. તમારા ઘરમાં ઊંધેડા ગલા પહા ખાઈ ગયા. પાછા મને કે પંખા વગરની ચાય કોલોની લકલો તો, પાછા મને કે તોતલો તો. મેં કહે હશે પૂરા, પણ હવે કહે છે કે એક જગ્યાએ આવ્યું છે તો ભાઈ તો મારા કાકા હાથ આવો એમ. તમારા કાકા ધ્યાને બહુ દે. હે કાકા ક્યાંથી છે? મેં પૂછ્યું એને. તેણે કીધું ફલાણા ગામમાં જવાનું છે 9:40. 9:40 વાળો આજ નથી લેવો. તો ભૂરો મને કહે તો તમે હાલે આવો ને, 50% ફેલ ભલે ને. માનાને એમ થાય ને કે ભૂલે જ માયાભાઈનો ભાઈબંધ તો એ છે ઊંચા ગધા નાનો. મેં કીધું હાલ નહીં ભાઈ, અમે આવીએ હારે. અમે ટૂંકમાં ગયા, ત્યાં બેઠા, પણ રસ્તે અમે વાત કરી ભૂરા તારે બોલવાનું થતું નથી. જે બોલવું છે હું હારે છું, અમે બોલશું. અને છતાં તારે બોલવું હોય તો અંગ્રેજી બોલવાનું. અંગ્રેજીમાં તોતડાપણું ન આવે. બલાબેલ છે નહીં, ઓકે તલત એમની ગુડ. હા પાડવી ત્યાં યસ, ના પાડવી ત્યાં નો. તો એટલી તો મને કે આપણે ફાવી જ જાય ને. હું કોઈ તો ફાવી જ જાય. ત્યાં ગયા એટલે આવવાવાળા માણસે ત્યાં જ્યાં ગયા એને પધારો પધારો. રસ્તે કંઈ તકલીફ નથી પડી ને? ત્યાં ભૂરો કે ન. કેમ છે અમારું મકાન ને બધું? ગુડ. તમારો બધો પરિવાર ઓકે? ચા પાણી? યસ. હામાવાળા ગોથું ખાઈ ગયા કે વાહ હે, પૂછી એનો જવાબ ને અંગ્રેજી સિવાય ઘા નહીં. પાછા માયાભાઈ જેવો માણા હારે બોલાવો આપણી ભૂરીને. ત્યાં ભૂરી આવ્યા અને શેલો અમારી શેલી ટ્રાય, પણ ભૂરી આવ્યા. સુરતની મહાનગરપાલિકાની સિટી બસના વર્કશોપમાંથી બળી ગયેલા ઓઇલનું પીપ જેમ બહાર આવે ને એમ આવ્યા. કલર જાય તો પૈસા પાછા. આખું દાંત બે જ તબકે હો. આફ્રિકામાં લીધી દીધા ભોળી ભવાનીમાં આમ દાંત કાઢ્યા. હું કહું જો ભૂરા, તો ભૂરો કે ભાગું તો મારી ભૂમિકા લાજે. હું કહું તું ક્યાં સગાડશાનું સોરું છો? મને કે તો છે ને મેં ભાઈ બ્યુટી પાર્લરમાં જઈને સરસ મેં કીધું. એટલે ભૂરાને સીધી પહેલી રકાબી આપી. આપણે વિવેક કરીને ભાઈને પહેલાં આપો એ શું કામ? વિવેક નથી. કારણ કે આપણે જે મહેમાન આવે તેથી જ ઓલી રજવાડી કેટલી કાઢીએ આપણા મોલા મોટા મોટા વાળી. એ બેનું અંદર બહાર ધોવે પણ ઓલા નાળસામાં કાંઈ દોરી નાખીને કાંઈ પ્રયોગ કરે નહીં. એ તો જેથી ઉતારે ને તેથી એ પહેલો માલ પહેલાં રકેબીમાં જાય. આપણે વધારે વિવેક કરી ભાઈ ગયો પહેલાં ભાઈને ભાઈ ગયો ભાઈ અમારા વડીલ છે જે શું કામ એમાં વયું જાય એમ. આ ભૂરાને રકાબી આપીને ચા આપી. એમાં ભેગી કીડી આવી. કીડી ભૂરો જોઈ ગયો, ચા ગરમ, કીડી કાઢવા આમ ભૂરો આંગળી નાખે તો કીડી તળિયે વહી જાય. ઝપટે આવે ને આમ આમ કરે.
એ અહીંયા ન કહેવાનું હોય. એ કાકાને લખણ ફાર્મ હાઉસમાં તે કાકાને વેમ પડ્યો કે માળો ત્યાં કાંઈ સતું કરે નહીં. એટલે કાકે કોણી મારી હું છે. હવે અમે એ તો એને અમને તેવી ખબર નહોતી કે ઝાઝુ અંગ્રેજી બોલવું પડશે, ચાની અંદર કીડી, એ તો અંગ્રેજી અમને નહોતું આવડતું. તે ભૂરો કરે તેને કાકા કે હજી જોવે નથી પીવી, નથી હારી. તેને કાકે કોણી મારી હું નો દીકરો થાય મોટા માલી ભાઈને ભણવાનું કીધું ને ભૂરો ભયો 1.5 કલાક થા ડમડમો સડેલો. ભૂરો કે તીલી તે તાલીમાં તીલી વાલી તા પીવાય, પેલા બોલવાની ના પાડે પાછા તોનિયું માં દે લે તીલી તે તા કન્યા બોલી તીલી નથી તારી ભૂતી તે તા કન્યાની માં બોલી ધોતું તું એવું ધલી ગયું લ્યો. દેર હે મગર અંધેર નહીં. થોડીક વાર લાગે પણ ભગવાન કોઈને પણ લગન શબ્દ જ એવો છે. હા, માણસની પ્રગતિ પૈણ્યા પછી જ થાય છે. તો ભૂરાએ મને કીધું, મને કે લદનપતિ માયાભાઈ એવી પ્રગતિ થઈ છે, અધોગતિ બાકી છે. પણ મારે જે પ્રસંગ લઈ વાત હાલતો આ તો ખાલી હાસ્યની આમ ડાયરા બધી થોડીક ફરમાઈશ કરી હતી ને એટલે સમય ઘણો થઈ ગયો છે. કારણ કે 9 વાગ્યાના આપ બધા બેઠા છો, તમે તો 8:30ના બેસી ગયા હશો, અમે 9 વાગ્યા ચાલુ કર્યું. પણ સમયસર પાછું કાલે આપણા હાથમાં 2 દિવસ છે ભાગવતના. વાત એ હતી ભાઈ એને ભરોસે રહેવાય, એમાં પંડના ડાપણ નો ડળાય. ભાઈ એને ભરોસે રહેવાય, એનો એક જ મારે નાનો પ્રસંગ. એક માણસ રોજ ઘરેથી બહાર નીકળે એટલે કોઈ દિવસ ભગવાનને પગે લાગ્યા વગર જાય નહીં. અને એવી એને શ્રદ્ધા કે એ હાલતા હાલતા જ આમ પાછું વાળું જોવે ને તા પાછળ એને એમ કહેવાય કે ભગવાનના પગલા દેખાય એટલે નક્કી થાય કે મારો હરી મારી હારે છે. ખૂબ ભગવાનની દયા. સમય જાતા એની પરિસ્થિતિ બદલી, ધંધો ભાંગ્યો, કોઈ માણસ એનો નહીં એવી પરિસ્થિતિ બની, હગા પણ વેરી થયા. અને દાદા બન્યું એવું કે જ્યારે એ બહાર નીકળ્યો પાછું વાળું જોયું તો પગલા 2 જ દેખાતા હતા. ત્યારે મનમાં ભગવાનને મળ્યો ઠપકો દેવા, અરે હરી તું એવો, આજ સમાજે મારો સાથ મૂકી દીધો, સગાએ મારો સાથ મૂકી દીધો, અને આજ પણ કાંઈ વાંધો નહીં, હું તને નહીં મૂકું, મને તારી ઉપર ભરોસો છે. જી દાદા. પૂજ્યભાઈ શ્રી અત્યાર સુધી અહીંયા હાજરી આપી એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, વંદન કરીએ છીએ. હા, એક જ મિનિટનો આ પ્રસંગ છે. યુવાન મિત્રો આપ બેઠા છો, વાહ, સાહેબ ભગવાન નહીં માણસ ભૂલતો નથી. અને ઘટના એવી ઘટે છે કે ફરીવાર જ્યારે એમ કે ભાઈ પાછું એનું જે ગુમાવ્યું છે બધું આવી ગયું, હતી એવી ને એવી જહો જાલાલી થઈ ગઈ, પાછો ધંધો એનો જામી ગયો. અને એકવાર પાછો એ મંદિર માલી પગે લાગી, ઘરના મંદિરિયા માલી પગે લાગી અને માણસ જ્યાં બહાર નીકળ્યો તા સાહેબ પાછા એમ કહેવાય કે 4 પગલા મળ્યા દેખાવા, 2 એના અને 2 પરમાત્માના. ત્યારે ભગવાનને ઠપકો આપે છે કે પ્રભુ હવે બધોય સમાજ મારે હારે જોડાઈ ગયો, પાછો તું જોડાઈ ગયો. અને ત્યારે ભગવાન સાહેબ મંદિરમાં અવાજ આવે છે કે ગાંડા તું મને સમાજ સાથે ન જોડ્યું, હું તને ન મૂકી શકું, કારણ કે તું મારો યંશ છો.
કે તો કે તને જે બે પગલા દેખાતા ને એ તારા નહોતા, કારણ કે તું તો સમાજમાં તી હાલી એક એવો નહોતો. એ જે પગલા દેખાતા હતા ને એ પગલા મારા હતા, અને મેં તને મારા ખંભે લઈ લીધો છો. ભલા માણા, હું તને ન મૂકી શકું. કહેવાનો સૂરી છે કે એનો જો ભરોસો હોય, એ ભરોસાની વાત કરી. અને એટલે એક નાની કડી હું લઈ લઉં થોડું, કારણ કે વ્યસ્ત વ્યસ્ત બધું થયું છે. હરિની હાથડીએ મારે રોજનું હટા, હરિની હાથડીએ મારે રોજનું હટા. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. આપણે આ તાળી પાડી ધૂન ગાન કરકરમપુરને વિરામ દેવાય બાજુ જાય છે. એટલે હારવાર તે કરી હરે રામા રામ રામા હરે હરે. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Ram Krishna Hare, Ram Krishna Hare, Ram Krishna Hare, Ram Krishna Hare. કટાણ